એ આવજો આવજો. તારામાં બુદ્ધિ નથી? કેમ? શું કર્યું? હું કેમ? કેમ? મેં શું કર્યું? મહેમાન આવ્યો છે એની હારે આવું કરે? મહેમાન અડધી કલાકથી આપણા ઘરે આવ્યા છે, તેને ચા કોફી કે નાસ્તો એને કાંઈ ન આપ્યું છે? આવી રીતે મહેમાનને રખાય? હવે તમને ખબર છે ઈ બે હું કેવું કરે છે? કેવું કરે છે? આપણે એના ઘરે જઈએ ને તો ઈ આપણને ચાનું નથી પૂછતા, અને તમારે હું મીઠાઈ ખવડાવી છે? એ આપણા ઘરે મહેમાન થઈને આવ્યા છે, એ સાચવે કે ન સાચવે? આપણે તો મહેમાન ઘરે સાચવવી જોઈએ ને. એ ગમે એવું કરે, આપણે જેમ રહેતા હોય એ રીતે રહેવાય ને. આપણે તો આપણે એના ઘરે મહેમાન થઈને નથી જતા? હું 1 કિલો મીઠાઈ લઈને આવ્યો છું, એ તારે હું મીઠાઈ સમજી રાખવાની છે? મીઠાઈ છે ને ખાવા હાટું લાવ્યો છું, રાખી મેકવા નથી લાવ્યો. મીઠાઈ કેટલી મોંઘી છે એ તમને ખબર છે ને? મીઠાઈ કઈ સસ્તી નથી આવતી, આપણે બધાને ખવડાવીએ રહીએ. મોંઘી ભલે ને હોય, પણ એ મહેમાન હાટું લાવ્યો છું, નાખી જેવા થોડુંક લાવ્યો છું. મીઠાઈ ખાલી થઈ જાય તો આપણે શું કરવાનું? આપણે ન ખાવાની હોય? મહેમાન હાટું ખાલી તમે મીઠાઈ લાવ્યા છો? અરે પણ 200-500 ગ્રામમાં આપણે કઈ ચૂકી ન જઈએ. તમે કઈ ગણતરી નથી કરતા, એટલે હું મારે નહીં કરવાની એમ? તારો આટલો બધો નાનો જીવ કેમ છે એ મને નથી સમજાતું. જે આવે એને ખવડાવી દો અને પીવડાવી દો. એ ન જોવે કે આ કોણ છે ને કોણ આપણે રાખે છે ને નથી રાખતું, એવી નથી ખબર. એને 200 રૂપિયા આપ્યા હતા કે તરત લઈ લીધા. પણ તને એમ ન થાય કે એના વહુના છોકરા હારે આવ્યા હતા તો આપણે એને પાછા આપી દઈએ? હું જાઉં ને તારે આપીને જ આવું છું. તમને ન ખબર હોય, તમે કેમ મારી હારે આવો છો? વ્યવહાર સામે વ્યવહાર કરવાનો હોય. તને તો પૈસા આપ્યા તરત તે લઈ લીધા, તે વિચારી નહીં કઈ કર્યો હોય કે આને થોડાક પૈસા હું આપું. તો લઈ જ લઉં ને, પૈસા આપે તો. એ આપણીથી મોટા હતા. તમને તો છે ને દર વખતે મારો જ તે વાંક દેખાય છે. તારો તો આવો કેમ નાનો જીવ છે? હાવ તારા ભાભી નહીં આવે ત્યારે તું મીઠાઈ ને સમોસા ને નાસ્તો ઠંડા પીને બધી તું લાવો છો, ને મારા સંબંધી આવે ત્યારે તને તકલીફ પડે છે. ક્યાં? એટલે મારા ભાઈ ને ભાભી હાટું એટલું કરું છું, એ તમને નથી ગમતું? આ નાસ્તો છે ને બધા માટે જ લાવ્યો છું. તારા સંબંધીને ખવડાવ ને મારા સંબંધીને ન ખવડાવ એમ થોડું કરે? બધાને જ ખવડાવ. હું તને ના નથી પાડતો. હું બધાને યાર એવું નથી કરતી. એ લોકોએ આપણે યાર એવું કર્યું ને એટલે હું એવી રીતના એની યાર કરું છું. બધાને યાર થોડી એવી રીતના રહું છું, બધાને આપું જ છું ખાવા પીવાનું બધું. આપણા ઘરે લગ્ન પ્રસંગમાં કોઈ મહેમાન આવ્યું હોય ને તેને સાચવાય, એની સાર સંભાળ રખાય, તેને ખાલી હાથે મોકલી ન દેવાય પાછા. જ્યારે હોય ત્યારે છે ને તમને મારો જ વાંક દેખાય, બીજાનું કાંઈ તમને દેખાતું જ નથી. તું નાનો જીવ હું રાખે છો. હું 2 પૈસા છે ને વધારે કમાઈ દે, પણ તું આપવાનું ચાલુ રાખ. હું ના પડતો હોય ને તો અલગ વાત છે, તું આપવાનું ચાલુ રાખ, મને કાંઈ વાંધો નથી. જેને જેવું કર્યું હોય ને એની યારે આપણે એવું જ કરાય. ના પણ આપણે હું એવું કરવું જોઈએ, કૂતરા સામે કૂતરું થવું જોઈએ. આ બધા લગ્ન પ્રસંગમાં આવે ને એકબીજાને મળે, ભેગા થાય. તું તો સંબંધ બગાડવાનું કામ કરે છે. હવે જો કોઈ મહેમાન આવે ને તેને મીઠાઈ બેઠાઈ બધું નાસ્તો બાસ્તો કરાવજે, આબુના કાંકરા ન કરતી. આ વાત છે ને તું ધ્યાનમાં રાખજે, ભૂલતી નહીં. સારું, તો તમારે જ લાવવાનું છે ને, મારે ક્યાં લાવવું છે? હું તો બધાને આપ્યા કરીશ, સોડા ઉપાડીશ ને નાસ્તા આપીશ ને બધું કરીશ. હા હું તને એ જ કહું છું, એ બધું મારે જ લાવવાનું છે, તારે ક્યાં લાવવાનું છે? તું તારે ખવડાવ, તારો ભાઈ આવે, તારો ભત્રીજો આવે, મારો ભાઈ આવે, મારો ભત્રીજો આવે, હું તને ક્યાં ના પાડું છું? પછી કહેતા નહીં કે બધું ખાલી કરી નાખ્યું ને ઘરમાં કઈ રાખ્યું નહીં, બધું પૂરું કરી નાખ્યું. તું ચિંતા ન કર, હું બધું લઈ આવી, તને કાંઈ નહીં કહું. દર વખતે મારો વાંક કાઢે.